આધુનિક ભારતીય કલા આ શબ્દો સાંભળીને શું વિચાર આવે? કદાચ રંગો, કેનવાસ અને સુંદર ચિત્રો. પણ એનાથી ઘણું વધારે છે. આ તો એક આખા રાષ્ટ્રની પોતાની ઓળખ શોધવાની એક રોમાંચક કહાણી છે. તો ચાલો આ અદ્ભુત સફરમાં આપણે સાથે જોડાઈએ. પણ ચાલો શરૂઆત એક સવાલથી કરીએ. વિચારો તો, કાયદાના કોઈ પુસ્તકને કલા સાથે શું લેવા દેવા હોઈ શકે? આમ જુઓ તો આ બંને ક્ષેત્રો એકદમ અલગ લાગે છે, નહીં? પણ આપણા ભારત માટે આનો જવાબ સીધો જ તેના સૌથી મહત્વના દસ્તાવેજ એટલે કે આપણા બંધારણના પાના પર જ લખેલો છે. જી હા, ભારતનું બંધારણ ફક્ત કાયદાઓનો સંગ્રહ નથી, પણ એ પોતે જ એક અદ્ભુત કલાકૃતિ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ચલો, એ સમયમાં પાછા જઈએ જ્યારે ભારતમાં એક નવું શાસન આવ્યું અને એણે ભારતીય કલા પર પોતાની ઊંડી છાપ છોડવાનું શરૂ કર્યું. જુઓ, થયું એવું કે મુઘલ અને રાજપૂત દરબારોનું વર્ચસ્વ ઓછું થવા લાગ્યું અને એની સાથે જ ભારતીય કલાકારોને નવા આશ્રયદાતા મળ્યા. કોણ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને બસ આ એક એવો વળાંક હતો જેણે ભારતીય કલાની આખી દિશા જ બદલી નાખી. અને આમાંથી જ જન્મ થયો કંપની શૈલીનો. હવે આ શું હતું? તો આ એક પ્રકારની હાઇબ્રિડ સ્ટાઇલ હતી. મતલબ કે કલાકારો ભારતીય હતા, વિષયો પણ ભારતીય જીવન અને પ્રકૃતિના હતા, પણ ટેકનિક પશ્ચિમી હતી. જેમ કે વોટરકલરનો ઉપયોગ, પશ્ચિમી દૃષ્ટિકોણ. અને આ બધું કોના માટે? તો કે યુરોપિયન દર્શકો અને અધિકારીઓ માટે. હવે આ નવા સમયમાં એક એવા કલાકાર આવ્યા જેમણે પોતાની એક અલગ જ ઓળખ બનાવી. નામ હતું રાજા રવિ વર્મા. એમનું એક મોટું સપનું હતું. એમનું લક્ષ્ય શું હતું? તો કે ભારતીય પરંપરા અને પશ્ચિમી કલાની ટેકનિકને ભેગી કરીને એક નવી સભ્યતાની ઓળખ બનાવવી. વિચાર તો કરો, કેટલી મોટી અને મહત્વાકાંક્ષી વાત હતી આ. તો રાજા રવિ વર્માએ કર્યું શું? એમણે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગની ટેકનિકમાં માસ્ટરી મેળવી અને એનાથી રામાયણ અને મહાભારતના પાત્રોને જાણે જીવંત કરી દીધા. પણ એમનું સૌથી મોટું કામ ખબર છે શું હતું? એમણે એક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી. આનાથી એમના ચિત્રોના સસ્તા લિથોગ્રાફ બનવા લાગ્યા અને પહેલીવાર હિન્દુ દેવી દેવતાઓની છબીઓ સામાન્યમાં સામાન્ય માણસના ઘર સુધી પહોંચી. આ એક ક્રાંતિ જેવું હતું. પણ જુઓ, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. આ પશ્ચિમી પ્રભાવની સામે પણ એક અવાજ ઊભો થયો. એક એવું આંદોલન શરૂ થયું જેનો હેતુ હતો શુદ્ધ ભારતીય કલા શૈલીને ફરીથી શોધીને સ્થાપિત કરવાનો. અને આ આંદોલનનું નેતૃત્વ કર્યું અબનિન્દ્રનાથ ટાગોરે. એમણે સ્થાપેલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ એ પશ્ચિમી કલાની નકલ સામે એક ખુલ્લો બળવો હતો. એમનો પ્રયાસ હતો આપણી પોતાની ભારતીય પરંપરાગત શૈલીને ફરીથી જીવંત કરવાનો. તો આ બંને શૈલીઓમાં ફરક શું હતો? એક બાજુ પશ્ચિમી પ્રભાવ હતો, જેમાં ઓઇલ પેઇન્ટ અને એકદમ રિયલિસ્ટિક ચિત્રો બનતા હતા. તો બીજી બાજુ હતી બંગાળ સ્કૂલ, જેમણે જાપાનની વોશ ટેકનિક અપનાવી અને પ્રેરણા ક્યાંથી લીધી? આપણી પોતાની અજંતાની ગુફાઓ અને મુઘલ કલામાંથી. એમના વિષયો પણ રાષ્ટ્રવાદ અને આધ્યાત્મિકતાથી ભરેલા હતા, જે એ સમયના ભારતની ભાવનાને બરાબર વ્યક્ત કરતા હતા. અને આ જ બંગાળ સ્કૂલમાંથી આવ્યું એક એવું ચિત્ર જે ઇતિહાસ બની ગયું, અવનીન્દ્રનાથ ટાગોરનું ભારત માતા. આ ચિત્ર સ્વદેશી અને આઝાદીની લડતનું એટલું શક્તિશાળી પ્રતીક બન્યું કે એ માત્ર એક ચિત્ર ન રહ્યું, પણ આખા રાષ્ટ્રની આત્માનો અવાજ બની ગયું. તો હવે આપણે વાર્તાના એ પડાવ પર પહોંચ્યા છીએ જ્યાં કલાની આ આખી સફર સીધી જ નવા, આઝાદ રાષ્ટ્રના નિર્માણ સાથે જોડાઈ જાય છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશનો સૌથી પવિત્ર ગ્રંથ, આપણું બંધારણ તૈયાર થઈ રહ્યો હતો. અને એને કલાથી સજાવવાની ભવ્ય જવાબદારી કોણે મળી? અબનિન્દ્રનાથ ટાગોરના જ એક તેજસ્વી શિષ્ય નંદલાલ બોઝને. ખરેખર આ એક ઐતિહાસિક કામ હતું. એમનું મિશન નાનું સૂનું નહોતું. કામ એ હતું કે ભારતના 5000 વર્ષના ઇતિહાસ અને સંસ્કૃતિને ચિત્રો દ્વારા દેશના સૌથી પવિત્ર કાનૂની દસ્તાવેજમાં જીવંત કરવાનું હતું. વિચાર કરો, કેટલું મોટું અને અઘરું કામ હશે. અને એમણે જે કર્યું એ અદ્ભુત હતું. બંધારણના પાના જાણે સમયની એક સફર બની ગયા. જુઓ તો ખરા, શરૂઆત થાય છે હડપ્પન સંસ્કૃતિની મુદ્રાથી, પછી આવે છે વૈદિક કાળના દૃશ્યો, મહાવીરના જીવનના પ્રસંગો, ગુપ્તકાળની નાલંદા યુનિવર્સિટી, અને છેક નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિન્દ ફૌજ સુધી. આ દરેક ચિત્ર આધુનિક ભારતને એના ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડતી એક કડી છે. અલબત્ત આટલું મોટું કામ કોઈ એક વ્યક્તિનું નહોતું.
આ તો શાંતિનિકેતનના કલાકારોની એક આખી ટીમનો સહિયારો પ્રયાસ હતો. નંદલાલ બોઝની આગેવાની હેઠળ બ્યોહાર રામાનોહર સિન્હા, દીનાનાથ ભાર્ગવ અને એમના જેવા બીજા ઘણા પ્રતિભાશાળી કલાકારો અને વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં જોડાયા હતા. અને સૌથી સુંદર વાત એ છે કે નંદલાલ બોઝ જેવા કલાકારોએ જેમણે નંદ તરીકે સહી કરી અને બીજા કલાકારોએ પણ ગર્વથી બંધારણના આ ઐતિહાસિક પાનાઓ પર પોતાના કામ પર સહી કરી. આ સહીઓ આજે પણ એમના અમૂલ્ય યોગદાનની સાક્ષી પૂરે છે. પણ કલાની આ કહાની માત્ર ચિત્રો કે કેનવાસ સુધી સીમિત નહોતી. નવા ભારતના નિર્માણમાં સ્થાપત્ય કલા એટલે કે આર્કિટેક્ચરનો પણ એટલો જ મોટો ફાળો હતો. આ વાત છે 1911ની. કિંગ જ્યોર્જ પાંચમાએ નિર્ણય કર્યો કે બ્રિટિશ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવશે. આ નવા શાહી શહેરને ડિઝાઇન કરવાની જવાબદારી બે મોટા આર્કિટેક્ટ્સ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરને સોંપાઈ. અને એમણે જ ડિઝાઇન કરી આપણી આજે પણ શાન ગણાતી ઇમારતો, જેમ કે વાઇસરોય હાઉસ, જે આજે રાષ્ટ્રપતિ ભવન છે, આપણું સંસદ ભવન અને ઇન્ડિયા ગેટ. અને આજે નવી સ્થાપત્ય શૈલી ઊભી થઈ એણે દુનિયાના મંચ પર ભારતની એક નવી અને શક્તિશાળી ઓળખ રજૂ કરી. એ આવનારા નવા યુગનું એક ભવ્ય પ્રતીક હતી. તો આ આખી વાતનો સાર શું છે? એ આ વાક્યમાં બહુ સરસ રીતે કહેવાયું છે કે આધુનિક કલા માત્ર મનોરંજન માટે નહોતી, પણ તે રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટેનું એક શક્તિશાળી માધ્યમ પણ બની હતી. ટૂંકમાં કંપની સ્કૂલથી શરૂ કરીને આપણા બંધારણના ચિત્રો સુધી આધુનિક ભારતીય કલાની આખી સફર એ એક રાષ્ટ્રની પોતાની સાચી ઓળખ શોધવાની એક અવિસ્મરણીય ગાથા છે. અને આ આખી વાત આપણને એક બહુ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જો આજે આપણને આપણા ઇતિહાસને ચિત્રોમાં રજૂ કરવાનું કહેવામાં આવે તો આપણે કઈ છબીઓ, કયા દ્રશ્યો પસંદ કરીશું?